નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ના ગણિત વિષયના જ્ઞાન સેતુ એટલે કે બ્રિજ કોર્સમાં ચેપ્ટર નંબર 1 સંખ્યા જ્ઞાન વિશે અભ્યાસ કરીશું। તો જોઈએ આપણે ચેપ્ટર નંબર 1 સંખ્યા જ્ઞાન વિશે કેટલીક સમજૂતી। સર્વપ્રથમ આપણે જોઈએ પ્રાકૃતિક સંખ્યાઓ। તો 1 2 3 4 થી લઈ અને અનંત સુધીની સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે। પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહેવામાં આવે છે અને તે મોટા ભાગે ધન પૂર્ણાંકો હોય છે। ત્યાર પછી આપણે જોઈએ પૂર્ણ સંખ્યાઓ। તો 0 થી લઈ અને અસંખ્ય સુધીની જે સંખ્યાઓ છે તે પૂર્ણ સંખ્યાઓ કહેવાય, જેમાં સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે। ત્યારબાદ આપણે ઋણ પૂર્ણાંકોની વાત કરીએ તો -1 -2 -3 વગેરે ઋણ પૂર્ણાંકો છે। સૌથી મોટો ઋણ પૂર્ણાંક -1 છે અને તે સમૂહને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે। જોઈએ આપણે તેના કેટલાક ઉદાહરણ। તો 1/2 3/5 3/7 વગેરે ધન અપૂર્ણાંકો છે। તેવી જ રીતે -1/5 -3/5 -5/9 વગેરે ઋણ અપૂર્ણાંકો છે। અહીં આપણને એક ઉદાહરણ આપેલું છે 1/2, તો એમાં 1 જે છે તે અંશ છે અને 2 છે તે છેદ છે। દશાંશ સંખ્યાઓ કોને કહેવાય તો કે 0.5 -0.2 -1.3 વગેરે દશાંશ અપૂર્ણાંક છે। હવે અહીં 0.5 આપેલું છે તો તેને આપણે 5/10 પણ લખી શકીએ, કારણ કે અહીં પોઈન્ટ પછી એક સંખ્યા આપેલી છે। તેવી જ રીતે 1.3 આપેલું છે તો અહીં 13/10 લખી શકીએ અને 2.35 ને આપણે 235/100 વડે દર્શાવી શકીએ। હવે આપણે જોઈએ સમય સંખ્યાઓ। જે સંખ્યાઓને p/q સ્વરૂપમાં દર્શાવી શકાતી હોય તેવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે। હવે જોઈએ આપણે કેટલાક ઉદાહરણ। તો 1/2 2/5 વગેરે ધન સમય સંખ્યાઓ છે। -1/2 -3/8 વગેરે ઋણ સમય સંખ્યાઓ છે અને 0/5 -0/8 વગેરે શૂન્ય સમય સંખ્યાઓ છે। જ્યારે કોઈ પણ સંખ્યાના અંશમાં શૂન્ય આવે તો તે સંખ્યાને શૂન્ય બરાબર જ સમજવામાં આવે છે। આ વાત ખાસ યાદ રાખવી। ત્યાર પછી આપણે જોઈએ અસમય સંખ્યાઓ કોને કહેવાય તો જે સંખ્યાઓને p/q સ્વરૂપમાં દર્શાવી ન શકાતી હોય તેવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવામાં આવે છે। બાળ મિત્રો, તમે આ ચેપ્ટર ભણી ગયા છો તો તમને ખ્યાલ હશે એવી કઈ સંખ્યાઓ છે, વિચારો જોઈએ। તો અહીં જવાબ આવશે પાઈ, વર્ગમૂળમાં 2, ઘનમૂળમાં 3 વગેરે। વાસ્તવિક સંખ્યાઓ। તમામ સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓના સમૂહને વાસ્તવિક સંખ્યા કહેવામાં આવે છે। ત્યાર પછી જોઈએ વિરોધી સંખ્યાઓ। જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય તે બે સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યા કહેવામાં આવે છે। જેમ કે 3 + -3 કરીએ તો બંનેનો સરવાળો શૂન્ય થશે, તો અહીં 3 અને -3 એ એકબીજાની વિરોધી સંખ્યા થશે। તેવી જ રીતે બીજું એક ઉદાહરણ જોઈએ તો 2/5 નો સરવાળો આપણે -2/5 કરીએ તો પણ આપણો જવાબ શૂન્ય આવશે, તો અહીં આ બંને સંખ્યાઓ પણ વિરોધી સંખ્યા થશે। હવે કોઈ સંખ્યાની વિરોધી તે સંખ્યા પોતે જ થતી હોય છે। જેમ કે 3 ની વિરોધી -3 થાય છે અને -3 ની પાછી ફરીવાર વિરોધી કરશો તો 3 થશે, એટલે કે કોઈ પણ સંખ્યાની વિરોધીની વિરોધી સંખ્યા તે સંખ્યા પોતે જ થતી હોય છે। હવે આપણે જોઈએ વ્યસ્ત સંખ્યાઓ। જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય તે બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવામાં આવે છે। જેમ કે 3 નો ગુણાકાર આપણે 1/3 સાથે કરીએ તો અંશ અને છેદમાંથી 3 ઉડી જશે, એટલે કે છેદ ઉડશે, તો અહીં જવાબ આવશે આપણો 1। તો 3 અને 1/3 એ આપણી વ્યસ્ત સંખ્યાઓ થઈ ગઈ। તેવી જ રીતે કેટલાક બીજા ઉદાહરણ પણ આપેલા છે, તમે જોઈ શકો છો। અને ત્યાર પછી અહીં આપણને કેટલાક દાખલાઓ આપેલા છે જેની પ્રેક્ટિસ આપણે જાતે કરવાની છે। ત્યાર પછી સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું કહ્યું છે। તો બાળ મિત્રો, અહીં તમે જોઈ શકો છો એક સંખ્યા રેખા આપેલી છે, એની એક્ઝેક્ટ વચ્ચે શૂન્ય આપેલું છે। તેની જમણી બાજુ ધન પૂર્ણાંકો છે અને ડાબી બાજુ ઋણ પૂર્ણાંકો છે અને એવું કહ્યું છે કે 2/3 નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો। હવે આપણે જે સંખ્યા આપેલી છે 2/3 તે સંખ્યા 0 અને 1 ની વચ્ચે આવશે। તો કેવી રીતે ખબર પડશે આપણને કે ભાઈ આ 2/3 જે છે એ 0 અને 1 ની વચ્ચે આવશે? તો તમે જોઈ શકો છો અંશ કરતા છેદ મોટો છે, એના ઉપરથી આપણને ખ્યાલ આવી જશે કે આ સંખ્યા 0 અને 1 ની વચ્ચે આવે છે। તો બાળ મિત્રો, છેદમાં અહીં 3 છે તો આપણે 0 અને 1 ની વચ્ચે કુલ 3 ભાગ પાડવા પડશે। તો સંખ્યા રેખા ઉપર આપણે કુલ 3 કાપા એટલે કે 3 પોઈન્ટ દર્શાવીએ તો 0, 1/3, 2/3 અને 3/3। હવે 3/3 એટલે કે 3 ઉડી જશે તો ત્યાં 1 થઈ જશે। હવે -3/4 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે એનું જે ટપકું છે, પોઈન્ટ છે, તેને થોડો ઘાટો કરવાનો છે અને તેના ઉપર એક રાઉન્ડ દોરી દો તો એ સંખ્યા રેખા દર્શાવાઈ ગઈ। ત્યાર પછી આપણને બીજી સંખ્યા રેખા કહી છે 2.3/5।
હવે અહીં આપણને પૂર્ણાંકમાં 2 આપેલા છે, એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે આ સંખ્યા 2 અને 3 ની વચ્ચે આવશે અને છેદમાં આપણને 5 આપેલા છે, એનો મતલબ એમ કે 2 અને 3 ની વચ્ચે આપણે કુલ 5 ભાગ પાડવાના છે। તો જોઈએ આપણી સંખ્યા રેખા, તો સર્વપ્રથમ 2 લખીશું, ત્યારબાદ 2 પૂર્ણાંક 1/5, ત્યાર પછી 2 પૂર્ણાંક 2/5, ત્યાર પછી 2 પૂર્ણાંક 3/5, ત્યાર પછી 2 પૂર્ણાંક 4/5 અને 3। હવે આપણને દર્શાવવાનું કીધું છે 2 પૂર્ણાંક 3/5, તો એનું જે ટપકું છે તેને આપણે થોડું ઘાટું કરીશું અને તેના ઉપર એક રાઉન્ડ દર્શાવી દઈએ। ત્યાર પછી દશાંશ સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવી શકાય તેના વિશે કેટલીક માહિતી જોઈએ। તો દશાંશ સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે આપેલી સંખ્યા જે બે સંખ્યાઓની વચ્ચે આવતી હોય તે બે સંખ્યાઓની વચ્ચે 10 સમાન ભાગ કરી અને તે સંખ્યાને દર્શાવવામાં આવતી હોય। ચાલો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ। 3.5 ને સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવ્યું છે, તો હવે 3.5 એટલે તમને ખ્યાલ તો આવી જ જશે કે 3 અને 4 ની વચ્ચે આવે છે, તો 3 અને 4 ની વચ્ચે આપણે કુલ 10 ભાગ પાડવા પડશે, એટલે કે 9 કાપાઓ કરવા પડશે, બરાબર છે। ત્યાર પછી 3.1, 3.2, 3.3 એવી રીતે આપણે અંક દર્શાવી દઈએ। તો 3.5 જેની ઉપર છે ત્યાં આપણે ટપકું ઘાટું કરીએ અને તેના ઉપર થોડું રાઉન્ડ કરીએ। ત્યાર પછી 5.9 ને પણ તમે સેમ એજ મેથડથી દર્શાવી શકશો। ત્યાર પછી આપણે જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ। હવે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટેના કેટલાક નિયમો છે તે પણ આપણે જોઈ લઈએ। જે બે સંખ્યાઓની નિશાની સમાન હોય, જ્યારે પણ બે સંખ્યાઓની નિશાની સમાન હોય તો સરવાળો કરવો, અને જે નિશાની એટલે કે જે બે સંખ્યાઓની નિશાની અલગ અલગ હોય તો એના માટેના કેવા નિયમો છે તે જોઈ લેજો। પ્લસ પ્લસ એટલે કે બંને સંખ્યાઓ પ્લસ છે તો પૂર્ણાંક એટલે કે પ્લસ થશે, એક માઇનસ છે અને એ બીજી પણ માઇનસ છે તો પણ ધન થશે। જોઈએ આપણે કેટલાક ઉદાહરણ દ્વારા। -8 + -9 બરાબર થશે -17, કારણ કે અહીંયા પહેલી સંખ્યા માઇનસ છે, બીજી સંખ્યાની નિશાની માઇનસ છે, વચ્ચે પ્લસ છે તો પ્લસ માઇનસ માઇનસ થશે, એટલે -8 -9 એટલે જવાબ થઈ જશે -17। ત્યાર પછી બાદબાકી માટેના કેટલાક નિયમો જોઈએ। જ્યારે બંને સંખ્યાઓની નિશાની અલગ અલગ હોય ત્યારે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી અને મોટી સંખ્યાની નિશાની મૂકવામાં આવતી હોય છે। પૂર્ણાંક પ્લસ માઇનસ પૂર્ણાંક એટલે કે મોટી સંખ્યાની નિશાની જે હોય છે તે મૂકવી પડે। આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ। -45 + 0 કરવાના છે, તો 45 માંથી 0 બાદ કરીએ તો જવાબ 45 આવશે, પણ મોટી સંખ્યા અહીં 45 છે તો 45 ની આગળ માઇનસની નિશાની છે તો જવાબ આવશે આપણો -45। 5 માંથી 3 બાદ કરીએ તો જવાબ થશે 2, મોટી સંખ્યા 5 છે તેની આગળ પ્લસની નિશાની છે એટલે જવાબ આવશે +2। ત્યાર પછી જોઈએ પૂર્ણાંકોનો ગુણાકાર। હવે ગુણાકાર માટેના કેટલાક નિયમો આપેલા છે। જુઓ, પ્લસ પૂર્ણાંકનો આપણે કોઈ પ્લસ પૂર્ણાંક સાથે ગુણાકાર કરીએ ને તો જવાબ આપણને હંમેશા પ્લસ પૂર્ણાંક જ મળશે, પણ કોઈ ઋણ પૂર્ણાંકનો આપણે ઋણ પૂર્ણાંક સાથે ગુણાકાર કરીએ તો પણ જવાબ આપણને પ્લસ પૂર્ણાંક મળશે। એટલે કે એક વાત ખાસ યાદ રાખજો કે બંને ધન પૂર્ણાંકો અથવા તો બંને ઋણ પૂર્ણાંકોનો જો આપણે ગુણાકાર કરીએ તો જવાબ આપણને હંમેશા ધન પૂર્ણાંક મળશે, પરંતુ કોઈ એક ધન પૂર્ણાંકનો કોઈ એક ઋણ પૂર્ણાંક સાથે જ્યારે ગુણાકાર કરવામાં આવે છે ત્યારે જવાબ હંમેશા આપણને ઋણ પૂર્ણાંકમાં મળતો હોય છે। કેટલાક ઉદાહરણો અહીં આપેલા છે, જોઈએ આપણે। -4 નો ગુણાકાર 4 સાથે કરવામાં આવે તો ચોકે ચોકે 16, પરંતુ એક રકમ માઇનસ આપેલી છે, ઋણ આપેલી છે તો જવાબ આવશે આપણો -16। ત્યાર પછી કેટલાક દાખલાઓ પણ આપેલા છે જે તમારે જાતે કરવાના રહેશે। હવે આપણે પૂર્ણાંકોના ભાગાકાર વિશે વાત કરીએ। તો પૂર્ણાંકોના ભાગાકાર કરવા માટે ઋણ નિશાની હોય તો તે અવગણી અને ભાગાકાર કરી અને ઋણની નિશાની મૂકવામાં આવે છે। જો 2 વખત ઋણ નિશાની આવે તો પ્લસની નિશાની સમજવાની, અને એક વખત ઋણની નિશાની આવે તો તે જગ્યાએ ઋણની નિશાની જ મૂકવામાં આવતી હોય છે। એક વડે ભાગાકાર કરતા તે પૂર્ણાંક પોતે જ મળતો હોય છે। હવે આપણે અવયવ અને અવયવીની રીત જોઈએ। તો 36 ના અવયવ પાડવાના આપણને કહ્યા છે, તો 36 કોના કોના ઘડિયામાં આવે છે આપણે વિચારતા જઈએ। 36 તો કે 18 × 2 36 થશે। ત્યાર પછી 36 તો કે 18 × 2 થઈ ગયા। હવે 18 ના આપણે ફરી પાછા 2 ભાગ પાડીએ તો 9 દુ 18, ત્યાર પછી 9 ના ફરી પાછા આપણે ભાગ પાડીએ તો 3 × 3, 36 ના અવયવ થશે 2 × 2 × 3 × 3। હવે ભાગાકારની રીતે જો 36 ના અવયવ કરવા હોય તો 36 નો સર્વપ્રથમ 2 વડે ભાગ ચાલશે, કારણ કે 36 માં એકમનો અંક 6 છે અને 6 ને 2 વડે ભાગી શકાય, તો 18 દુ 36। એવી રીતે 18 માં પણ હવે તમે જોઈ શકો એકમનો અંક 8 છે એટલે 2 વડે ભાગી શકીએ તો 9 દુ 18। ત્યાર પછી 9 છે, એકમનો અંક 9 આવે, બરાબર, તો આપણે 2 વડે નહીં ભાગી શકીએ તો 3 વડે ભાગ ચલાવવો પડશે, તો 3 તેરી 9 અને ત્યાર પછી 1 તેરી 3। અહીં તમે જોઈ શકો છો ભાગાકારની રીતે 2 × 2 × 3 × 3। ત્યાર પછી એની ત્રીજી રીત છે અવયવ વૃક્ષની રીત, બરાબર, તે પણ તમે ભણ્યા હશો। ચાલો આપણે તે પણ જોઈ લઈએ। જો 36 આપેલા છે, 36 ના આપણે 2 ભાગ પડી 18 × 2, તેમાંથી 18 ના ફરી પાછા 2 ભાગ પડી 2 × 9 અને 9 ના 2 ભાગ પડે તો 3 × 3 પડશે। તો અહીં તમે જોઈ શકો છો અવયવ વૃક્ષ। નીચેની સંખ્યાઓના ગુણાકારની રીતે, ભાગાકારની રીતે અને અવયવ વૃક્ષની રીતે આપણે અવયવ પાડીને જોયું। તો હવે કેટલીક સંખ્યાઓ આપેલી છે અહીં, બરાબર, તેના પણ તમારી જાતે તમારે અવયવ પાડવાના છે। હવે આપણે અવયવી એટલે કે ગુણકની વાત કરીએ તો 4 ના ઘડિયામાં આવતી સંખ્યાઓ,
જેમ કે 4, 8 એ બધી જ સંખ્યાઓ જે છે તે 4ના અવયવી કહેવાય, એટલે કે ગુણક કહેવાશે. 4, 8, 12, 16 વગેરે. આવી જ રીતે 7ના અવયવી કોને કહેવાય? તો કે 7ના ઘડિયામાં આવતી બધી જ સંખ્યાઓ 7, 14, 21, 28 વગેરે. ત્યાર પછી આપણે વિભાજ્ય સંખ્યાઓ અને અવિભાજ્ય સંખ્યાઓ. તો જુઓ, 2 કરતા વધારે અવયવ હોય ને તેને વિભાજ્ય સંખ્યાઓ કહેવાય. અવિભાજ્ય કોને કહેવાય? તો કે જેને ફક્ત 2 જ અવયવ હોય. આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. ઉદાહરણ તરીકે 4 ને આપણે જોઈએ તો 3 અવયવ છે, 1, 2 અને 4, બરાબર છે, તો તે વિભાજ્ય કહેવાશે. પરંતુ 5 ને 2 જ અવયવ પડશે, 1 અને 5, તો તે અવિભાજ્ય કહેવાય. વિભાજ્ય સંખ્યાઓની વાત કરીએ તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 છે અને અવિભાજ્યની વાત કરીએ તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. દોસ્તો, તો તમને એક પ્રશ્ન થશે કે 1 ક્યાં ગઈ? તો 1 એ વિશિષ્ટ સંખ્યા છે, જે વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. હવે આપણે જોઈએ ગુસ્સા અને લસા. ગુસ્સા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ. સર્વપ્રથમ આપણે અવયવ વૃક્ષની રીતે જોઈએ ગુસ્સા 8 અને 12 નો. તો સર્વપ્રથમ 8 ના આપણે 2 ભાગ પડે, 2 ગુણ્યા 4, 4 ના 2 ભાગ પડે, 2 ગુણ્યા 2 અને 2 ના 2 ભાગ પડે, 2 ગુણ્યા 1. એવી રીતે 12 ના 2 ભાગ પાડીએ, 6 ગુણ્યા 2, 6 ના 2 ભાગ પડે, 2 ગુણ્યા 3. તો 8 ના અવયવ થઈ ગયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 12 ના થઈ ગયા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. સામાન્ય અવયવ આપણે જોઈએ એટલે કે સામાન્ય એટલે કે બંનેમાં સરખા હોય તેવા, તો 2 ગુણ્યા 2 એટલે કે 4 જવાબ આવશે. તો આપણે અહીં કહી શકીએ કે આ બંનેનો જવાબ એટલે કે આ બંને રકમનો જવાબ આવશે 8 અને 12 નો 4. જુઓ, કેટલાક દાખલાઓ ગણવાના કયા છે જે તમારે ઉપરના ઉદાહરણ પ્રમાણે સાથે ગણવાના છે. ત્યાર પછી આપણે લસા જોઈએ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી. તો 8 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 12 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 આપણે અગાઉ જોયું હતું. તો 8 અને 12 થશે 2 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 3 એટલે કે 4 ગુણ્યા 6 એટલે કે 24. તો 2 અને 10 નો લસા જોઈએ તો 2 એટલે કે 2 ગુણ્યા 1 અને 10 એટલે કે 2 ગુણ્યા 5 અને 2 અને 10 નો લસા થશે 2 ગુણ્યા 5 એટલે કે 10. ત્યાર પછી એક અતિ સંક્ષિપ્ત રૂપ શોધવાનું પણ આપણે ભણી ગયા કે ભાઈ 30/54 આપણને આપેલા છે, તો તેનું અતિ સંક્ષિપ્ત રૂપ શોધવાનું કહ્યું છે. તો 30/54, તો અંશમાં આપણે 30 ના અવયવ પાડીએ 2 ગુણ્યા 3 ગુણ્યા 5 અને છેદમાં 54 ના અવયવ પાડીએ 2 ગુણ્યા 3 ગુણ્યા 3. એટલા પણ છેદ ઉડે છે તે ઉડાવી દઈએ તો આપણો જવાબ અહીં તમે જોઈ શકો છો કઈ રીતે આવશે. અને તેવી રીતે આપણે એક બીજો દાખલો જોઈએ 150 ના 60. તો અહીં પણ 150 ના અવયવ પાડો, છેદમાં 60 ના અવયવ પાડો, છેદ ઉડાડો એટલે જવાબ આવશે 5/2. સમય સંખ્યાઓની વચ્ચેની સમય સંખ્યાઓ શોધવી. હવે ઘણી વખત એવું થતું હોય કે 2 સમય સંખ્યાઓ આપી હોય અને તમને એવું કહ્યું હોય કે આ બંનેની વચ્ચે આવતી કોઈ 5 અથવા તો 2 સમય સંખ્યાઓ શોધો, ત્યારે શું કરીશું? તો એક સૂત્ર છે અને સૂત્રની મદદથી આપણે શોધીશું. એ સૂત્ર છે a + b/2. જુઓ, ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. 1/4 અને 1/2 વચ્ચેની સમય સંખ્યા શોધવાનું કહ્યું છે. તો 1/4 + 1/2 બંનેનો સરવાળો કરવાનો છે અને એના છેદમાં 2 લખવાના છે, બરાબર. તો 1/2 + 4/2 થશે અને આપણે છેદનો છેદ અંશમાં જશે અને અંશનો છેદ છેદમાં જશે. આ નિયમ પ્રમાણે અહીંયા થશે 3/8. તો 3/8 એ 1/4 અને 1/2 ની બરોબર વચ્ચે આવતી સમય સંખ્યાઓ છે. તો આવી રીતે આપણે સમય સંખ્યાઓની વચ્ચે આવતી સમય સંખ્યાઓ પણ શોધી શકીએ. ત્યાર પછી અહીંયા આપણને કેટલાક ઉદાહરણ આપેલા છે, તમે જોઈ શકો છો, અને કેટલાક દાખલાઓ આપેલા છે તે તમારે જાતે કરવાના છે. ઘાતાંકના નિયમો પણ આપેલા છે. જુઓ, એની m ઘાત ગુણ્યા એની n ઘાત. તો જ્યારે પણ આધાર સરખા હોય, ગુણાકારની નિશાની હોય, ત્યારે ઘાતનો સરવાળો થશે એટલે કે એની m + n ઘાત. ત્યાર પછી બીજું જુઓ, એની m ઘાતના છેદમાં એની n ઘાત એટલે કે આધાર સરખા છે, ભાગાકારની નિશાની છે એટલે કે છેદમાં છે, તો ઘાતની બાદબાકી થશે એટલે કે એની m - n ઘાત. અથવા તો આપણે એવી રીતે પણ લખી શકીએ કે 1 છેદમાં એની n - m ઘાત. ઘણી વખત એવું આપેલું હોય કે ભાઈ એની m ઘાત આખા કૌંસની n ઘાત, ત્યારે ઘાતની ઘાત એટલે કે ઘાત અને ઘાતની ઘાત એ બંનેનો ગુણાકાર થશે એટલે કે એની m × n ઘાત. ત્યાર પછી એની m ઘાત અને b ની m ઘાત એવું આપેલું હોય ત્યારે આપણે ab આખા કૌંસની m ઘાત એવું પણ કરી શકીએ. ત્યાર પછી ઘણી વખત એની m ઘાતના છેદમાં b ની m ઘાત એવું આપેલું હોય ત્યારે એના છેદમાં b આખા કૌંસની m ઘાત એવું પણ આપણે લખી શકીએ. અને ઘણી વખત 1 છેદમાં એની n ઘાત આપેલી હોય ત્યારે એની -n ઘાત પણ લખી શકીએ. અને ખાસ યાદ રાખજો કે એની 0 ઘાત એટલે કે જવાબ આવશે. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો એની 0 ઘાત અથવા તો કોઈ પણ સંખ્યાની 0 ઘાત આપેલી હોય એટલે જવાબ ત્યાં શૂન્ય લખી દેતા હોય છે, પરંતુ તે ખોટું પડશે. આ નિયમો ધન ઘાતાંક અને ઋણ ઘાતાંક બંનેને લાગુ પાડી શકાય એવા પણ છે. જુઓ, -2 ની 3 ઘાત ગુણ્યા -2 ની 4 ઘાત ને સાદુરૂપ આપી અને ઘાત સ્વરૂપે લખો તો અહીંયા આપણને દાખલો આપેલો છે, તમે જોઈ શકો છો. એવા ઘણા બધા દાખલાઓ અહીંયા આપણને આપેલા છે. અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે અહીંયા આપણને એક સ્વાધ્યાય આપેલું છે અને આપણે જે પણ મેથડ અથવા તો રકમ શીખી ગયા, બરાબર છે, એ પ્રમાણે આ દાખલાઓ તમારે ગણવાનો પ્રયત્ન જાતે કરવાનો છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. અહીં તમને
4ની વિભાજ્યતાની ચાવીઓ એટલે કે અલગ અલગ સંખ્યાઓની વિભાજ્યતાની ચાવીઓ આપેલી છે। સર્વપ્રથમ આપણે જોઈએ 2 ની વિભાજ્યતાની ચાવી। તો ભાઈ જે સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 8 હોય તેવી સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાતી હોય છે। 3ની વિભાજ્યતાની ચાવી શું કહે છે? તો આપેલી સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યા 3 વડે ભાગી શકાતી હોય છે। ત્યાર પછી 5ની વિભાજ્યતાની ચાવી તો કે જે સંખ્યાનો એકમનો અંક 0 અને 5 હોય તેવી સંખ્યાઓને 5 વડે નિશેષ ભાગી શકાય। બરાબર છે। એવી રીતે દરેક સંખ્યાની વિભાજ્યતાની ચાવી આપેલી છે, તમે અહીં વાંચી શકો છો અને તેના ઉદાહરણ પણ આપેલા છે તે તમે જોઈ શકો છો। ત્યાર પછી કેટલાક ભાગાકારની રીતથી અહીંયા આપણને કેટલાક દાખલાઓ પણ ગણીને દર્શાવેલા છે, તે પણ તમે જોઈ શકો છો। પછી છેદનું સમયીકરણ પણ આપેલું છે અને કેટલી ખાલી જગ્યાઓ આપેલી છે તે તમારે જાતે લખવાની રહેશે। હવે આ પ્રશ્નોના જે સોલ્યુશન છે તે આપણે બીજા વિડીયોની અંદર દર્શાવવામાં આવશે, તો એના માટે સોલ્યુશન્સ માટે તમારે બીજો વિડીયો ખાસ જોવો। બાળ મિત્રો, આ વિડીયોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ ખૂબ ખૂબ આભાર। ફરી મળીશું એક નવા વિડીયો સાથે।